ઓ ભાઈ ગેસ્ટ પાર્કિંગ બારે હે, બોર્ડ નથી દેખાતું? 2.5 મહિનાથી ફ્લેટ અહીંયા લીધો હે, હું તને નથી દેખાતો? આ તો ચોપડામાં સાઈન કરતા જાવ. એ સાઈન વાળી આમ આગો જાય તો બકાલાની થેલી મારી તારા માથા ઉપર. અહીંયા કોઈને ગાડી રાખવાની શિસ્ત જ નથી. મારા ગાડી ક્યાં રાખવી હવે? એક તો હીરા ઘસી ઘસીને સુરતમાં ફ્લેટ લીધો હે, પાછો મને ઓળખતો નથી. એ ભાઈ અહીંયા કઈ થૂકવાનું હોય? લિફ્ટ ના દરવાજા ઓટોમેટિક સેન્સર વાળા હોય, આ બગડી જાય હવે તમને કઈ ભાન પડે હે? નવો રેવો આવ્યો ને, ગાડી નંબર 532. ધ્યાન રાખજો, મને નો કેટો આજ પછી ન તો તારી કાચી પાતળી કરી નાખીશ. એલી એ તું આને પેન્સિલ ને લિપસ્ટિક શું આપસ હાથમાં? છોકરાએ દિવાલની બાણી નાખી હવે. હાવ મારા ફ્લેટ ના હપ્તા ભરવાના બાકી હવે. ભાઈ તું હાલ નીચે ઉતર. અરે તારા ભાઈએ સુરતમાં હુડુસ બાલ્કની વાળો ફ્લેટ લીધો, આમ જોતો ખરા. અરે બાલ્કની માંથી તાપી નદી દેખાય. તાપી તું આવતો ખરા ભાઈ ની ઘરે? પણ આપણા ઘર પાસે તો હોકળો દેખાય છે. લ્યો ચા ઠરે તમારી. તને હે ને હાથ હોનાનું દે ને તોય તું ખોચકા જ કાઢીશ. એટલે છોકરાને પકડ. એટલે ભાઈ દૂધ ને છાશ જ લાવવાના ને કે બીજું કઈ લાવવાનું હોય? પછી ગેલેરી માંથી દારૂ પાડતી નહીં હો. કેતી હતી જમીન ભરનું ઘર લ્યો તોય ફ્લેટ લઈને બેહી ગયા, માનતા જ નથી કઈ. હાવ આ ફ્લેટમાં તને શું વાંધો પડ્યો? અહીંયા કે દોરી હુકવવાની જગ્યા તમને દેખાય છે? આ તમારા જેવો ઘોડો લેવો પડ્યો અહીંયા તો હોય તને માન કરે.